ઓબીસી અનામત લાગુ થયા પછી ગ્રામ પંચાયતોની પહેલી ચૂંટણી જાહેર 22 જૂને 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણી. ઓબીસી અનામત લાગુ થયા પછી ગ્રામ પંચાયતોની પહેલી ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ગામડાની ચૂંટણીનો શંખનાદ થઈ ગયો છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યમાં ગ્રામ પંચાયતો માટે સામાન્ય, વિભાજન અને પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. કુલ 8,326 ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાશે. 2 જૂને જાહેરનામું પ્રસિદ્ધ થશે. 9 જૂન સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. 10 જૂને ફોર્મ ચકાસણી થશે. 11 જૂન સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત લઈ શકાશે. 22 જૂને 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. 25 જૂને મતગણતરી થશે. આ સાથે રાજ્યભરમાં તાત્કાલિક અસરથી આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થશે. સમગ્ર પ્રક્રિયા 27 જૂન સુધી પૂરી કરાશે. 4,688 ગ્રામ પંચાયતોની સામાન્ય, મધ્ય સત્ર અને વિભાજન ચૂંટણી, જ્યારે 3,638 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે. જેમાં 5,115 સરપંચ પદ માટેની ચૂંટણી થશે. કુલ 44,850 વોર્ડની ચૂંટણી થશે, જેના માટે 16,500 મતદાન મથકો ઊભા કરાશે. જેમાં 28,300 મતપેટીનો ઉપયોગ કરાશે. કુલ 1,30,00,000થી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીમાં ઈવીએમના બદલે બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે. વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીની સેન્સ પ્રક્રિયા શરૂ. દાવેદારોનો રાફડો ફાટ્યો. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ દ્વારા ઉમેદવારો શોધવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અહીંથી ચૂંટણી લડવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. કોંગ્રેસમાંથી કોને ટિકિટ મળી શકે તેવા દાવેદારોની વાત કરીએ તો કરસન વડોદરિયાનું નામ સૌથી આગળ છે. જેઓ 2022માં વિસાવદર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. તેના પછી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ભરત વિરડિયાનું નામ આગળ ચાલી રહ્યું છે. તો ભેસાણ તાલુકા સભ્ય ભાવેશ ત્રાપસિયા પણ રેસમાં છે. ભેસાણ તાલુકા પ્રમુખ નીતિન રાણપરિયાને પણ મળી શકે છે ટિકિટ. બીજી તરફ ભાજપ દ્વારા પણ સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. દાવેદારોએ દાવેદારી નોંધાવી. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દાવેદારના નામ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલાશે. ત્યારે વિસાવદર પેટા ચૂંટણી ભાજપના સંભવિત ઉમેદવારોના નામ પર નજર કરીએ તો પૂર્વ જૂનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીના નામ રેસમાં છે. વિસાવદરથી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડનાર ગોપાલ ઇટાલિયા 31 મેના રોજ ઉમેદવારી ફોર્મ ભરશે. અરવિંદ કેજરીવાલ, ભગવત માન, ગોપાલ રાય સહિતના નેતા હાજર રહેશે. આ તરફ કડીમાં પણ પેટા ચૂંટણી લડવા ભાજપ કોંગ્રેસમાં દાવેદારોએ પડાપડી કરી. કડી વિધાનસભા બેઠકના પેટા ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા મહેસાણા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. જે દરમિયાન ચૂંટણી લડવા ઈચ્છુકોનો રાફડો ફાટ્યો હતો. ઉમેદવારી કરવા માંગતા દાવેદારોની લાઈન લાગી હતી. ભાજપના નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા. પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા, ગાંધીનગર શહેર